વડોદરા શહેરમાં હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી પ્રગરાજ સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે. પરિવાર પોતાના વતન ગયો હોવાનો લાભ લઈ તસ્કરોએ ઘરના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રોકડ તેમજ કિંમતી દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વડોદરાના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી પ્રગરાજ સોસાયટીમાં છેલ્લા 2 વર્ષથી ભાડે રહેતા કિશન પટેલનો પરિવાર કોઈ કામ અર્થે ગામડે ગયો હતો. ઘર બંધ હોવાનો લાભ લઈ તસ્કરોએ ત્રાટકીને ઘરના નકુચા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરમાં હાથફેરો કરી સોનાની ચેન, ચાંદીની ચેન, વીંટી, હાથની લક્કી, ચાંદીની કંદોરી તેમજ આશરે 50,000 રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી. આ ઘટનાની જાણ પાડોશીઓ દ્વારા પરિવારને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા. ઘરે પહોંચતા જ ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોઈ પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હતા. સમગ્ર મામલે કિશન પટેલે વારસિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધી આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરી છે. વારસિયા રિંગ રોડ લાગે છે, પરાગ્રસ્ત સોસાયટી છે. ચોરી થઈ છે. હું સરસા ગઈ હતી મારા સાસરીમાં. મારા સાસુ બીમાર હતા તો કાલના ગયા હતા અમે 10-11 વાગે. આજ સવારે ફોન આવ્યો કે તમારા ઘેર ચોરી થઈ છે. તો જાળીનો નચુકો તોડી કાઢ્યો છે, બાયનાનો બી તોડી કાઢ્યો છે અને બધા કપડાં ને બધું નીચે પાડીને બધું જે રકમ હતી ને એ બધું લઈ ગયા છે અને પૈસા લઈ ગયા 40-50,000 રૂપિયા કેશ. અને જે નીચે પડ્યા બીજા કપડાં નીચે હતા એ પૈસા નીચે જ પડ્યા હતા. જે બંડલ હતું ને તે લઈને ગયા છે અને રકમ લઈ ગયા છે. સોનાની ચેન છે, ચાંદીની ચેન છે, બુટ્ટી છે, પેન્ડલ છે, પગની વીંટી, હાથની વીંટી છે, હાથની લક્કી છે, સોનાની બુટ્ટી છે અને બીજા પૈસા છે. વારસિયા પોલીસ સ્ટેશન નોંધાવી છે. પેટ્રોલિંગ ફરવી જોઈએ, ફરતી નથી એ કારણે જ થાય છે. હમણાં મહિના પહેલા જ આગળ ચોરી થઈ છે અને આજે મારા ઘેર કરી. પેટ્રોલિંગ ફરવી જ જોઈએ. વારસિયા પોલીસ સ્ટેશન કઈ નહીં કરતી. બસ એ મને માણસ મળે, મારું સોનું જોવે છે બસ.